પોન્ડિસને કારણે કાદવ કીચડ અને ખાડાવાળો થઈ ગયેલો રસ્તા પર અવારનવાર અકસ્માતો થતાં આજ રોજ કુમકુવાના ગ્રામજનોએ સોનગઢથી કુમકુવા તરફ 10-12 ગામોને જોડતો રસ્તો રોકી દેતા ટ્રક ચાલકો અને પોલીસ દોડતી થઈ હતી। આવું કેમ કર્યું, આવો જાણીએ। સોનગઢથી કુમકુવા, ડોસવાડા, ખારસી, ખાંજર સહિત 10થી 15 ગામોને જોડતો રસ્તો કુમકુવા ગ્રામજનોએ આજરોજ રોકી દીધો, જેને કારણે પોલીસ વિભાગ દોડતું થયું હતું। અહીં નોંધવું રહ્યું કે પોન્ડેસની ગાડીઓને કારણે રસ્તો ખૂબ જ ખરાબ થઈ જતા અનેક અકસ્માતોથી પરેશાન ગ્રામજનોએ આખરે આજે રસ્તા રોકી પોતાનો આક્રોશ પ્રગટ કરી પોતાનો અવાજ બહેરા તંત્રના કાન સુધી પહોંચાડવાની ફરજ પાડી હતી। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે પોલીસના અને તંત્રમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા અંતે ગ્રામજનોએ રસ્તો રોકવો પડ્યો હતો। આ પ્રસંગે દોડી ગયેલી પોલીસ અને ટ્રકના માલિકોને ચીમકી આપતા તેમણે જણાવ્યું હતું કે હવે જો પોન્ડેસની ગાડીઓ અહીં ખાલી કરવામાં આવશે તો ગ્રામજનોએ ગાડીઓ સળગાવી દેવાની ચીમકી આપી હતી, જેની સંપૂર્ણ જવાબદારી ટ્રક માલિકોની અને તંત્રની રહેશે। અહીં એ પણ નોંધવું રહ્યું કે વાલોડની હિલ પ્રાઇવેટ લિમિટેડ સહિત સુરત અને સેલવાસની કંપનીઓના અહીં આવેલા ગોડાઉનથી આ સમસ્યા ઊભી થઈ હોવાથી ગ્રામજનોએ ફરિયાદ કરી હતી, પરંતુ જેમની જમીન હતી તેવા નિમિત કપલેટિયાએ આ અંગે એકદમ ઉડાઉ જવાબ આપ્યો હતો। ગ્રામજનો ખૂબ જ આક્રોશિત થયા હતા અને જે થાય તે પણ હવે આજ પછી અહીં એક પણ ટ્રક આવવી જોઈએ અને જો આવે તો પરિણામ સારું ન થશે તેવી સ્પષ્ટ સૂચના આપી હતી। ત્યારે તેમનો આક્રોશ જોઈ પોલીસ અને ટ્રક ચાલકોએ સ્થળ ઉપર પહોંચી રસ્તો સાફ કરાવી સમસ્યાનું નિરાકરણ લાવવાની કોશિશ કરી હતી। જો કેટલી સફળ થાય છે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું। મિત્રો, આ પોન્ડેસવાળા અહીં ગાડીઓ કેમ ખાલી કરે છે અને તેમાં તાપી જિલ્લા કેટલાક પોલીસ તથા તાપી જિલ્લા આરટીઓની શું ભૂમિકા છે તે જાણવા જુઓ અમારો આવતો એપિસોડ। મિત્રો, અન્યાય ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા સોનગઢની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। બિંદેશ્વરી શાહ સાથે રાહુલ સોરીનો રિપોર્ટ, તાપી। આ કુમકુવાથી સોનગઢને જોડતો રોડ છે। કુમકુવાથી પછી અહીંયા ડોસવાડા પણ જવાય છે, પછી બંદરપાડા જવાય છે, ખરસી, ખાંજર, ઘણી બધી જગ્યાએ આ રોડ પરથી થઈને જઈ શકાય છે। અહીં તમે જોઈ શકો છો કે ગ્રામજનોએ આજે આ પાછળ જે હાઈવા છે, ડમ્પર છે, એ આગળ ને પાછળ, તમે અહીંયા બાજુમાં બી કેમેરામેનને કહીશ કે તમને બતાવશે કે અહીં બાજુમાં અને આમની પાછળ પણ આ ડમ્પરો અહીંયા આજે કોઈ આજે રોકી રાખ્યા છે। એના પાછળનું મૂળ કારણ છે કે આપણે જે રસ્તા પર અત્યારે ઊભા છે એ રસ્તા પર એટલો બધો કાદવ કીચડ થઈ ગયો છે, રસ્તા એટલા બધા ખરાબ થઈ ગયા છે કે એના પછી કોઈ ટુ વ્હીલર વાળો પસાર થાય તો અકસ્માત થવાનો, ગાડી સ્લીપ મારી જવાનો 100% ભય રહેલો હોય છે અને ચાલતો તો અહીંથી કોઈ પસાર થઈ નહીં શકે, એટલો બધો કાદવ કીચડ આ રસ્તા પર આ મોટી ગાડીઓએ કરી દીધો છે। આ બધી મોટી ગાડીઓ ફ્લાયએસની ગાડીઓ, પોન્ડેસની ગાડીઓ છે। પોન્ડેસની ગાડીઓ અહીં કેમ ખાલી થાય છે એ સૌથી મોટો સવાલ છે અને જાણવા જેવો વિષય છે। પોન્ડેસ સૌથી પ્રથમ આ લોકોને થર્મલ પાવર સ્ટેશનમાંથી એ લોકોને આપી દેવામાં આવે છે, પરંતુ આ લોકો તાતી પહેલે પોન્ડેસ ભરીને લાવે છે અને અહીં 3-4 જગ્યાએ ખાલી કરે છે અને અહીંથી પોન્ડેસ ખાલી કરીને પછી એને ડબલ ઓવરલોડ કંપની જે છે એ અંડરલોડ આપે છે। જે ગાડીની ક્ષમતા હોય એટલું જ પોન્ડેસ આપે છે એક ગાડીમાં, પણ આ લોકો વધારે ભાડું કમાવી લેવાની લાલચમાં અહીં આવીને પહેલે પોન્ડેસની ગાડીઓ ખાલી કરી દે છે અને અહીંથી પછી જે એની ક્ષમતા હોય છે એ ક્ષમતા કરતાં ડબલ માલ ભરીને આ પોન્ડેસનું વહન કરતા હોય છે, અલગ અલગ જગ્યાએ મોકલતા હોય છે અને એમના પૈસા કમાવી લેવાની લાલચમાં આ ગ્રામજનો વારંવાર અહીં પડી જાય છે, અકસ્માતનો ભોગ બને છે અને એમને જીવ જવાનો પણ ભય રહેલો હોય છે। ત્યારે આજે ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને આખો રસ્તો રોકી દીધો છે। ત્યારે આવો આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે તેઓ શું કહેવા માંગે છે। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી। શું નામ છે આપનું? હું જવાબ આપું પણ તમારું નામ શું છે તો કહો। હું જવાબ આપું પણ આ ગોડાઉન કોનું છે? આ ગોડાઉન મારું નથી, બનેવીના નામ પર સંચાલન કોણ કરે છે? સંચાલન કંપની કરે। કંપની કરે તો તમે અહીં દેખરેખ બી નથી રાખતા? તમારું કંઈ લાગતું ઓળખતું નથી આ ગોડાઉન સાથે? તો બધા તમારું નામ આપતા હોય કે તમારું ગોડાઉન છે? બધું મારું આપે છે, મેં શું કરું? તમારા બનાવીનું છે ગોડાઉન? હવે આ ગામ લોકોને આટલી બધી સમસ્યા થતી છે, તમે તમારા બનાવીને જાણ કરી? કરી દીધી છે। તો શું કરવાના? આ બંધ કરવાના કે ચાલુ રાખવાના ને? એટલે સમસ્યા હલ થઈ જાય, બીજું તો શું કહું? એટલે કેવી રીતે હલ કરશો તમે? કરું અમે અમારી આ તમારી રીતે તો તમે કહો ને મીડિયા સામે કે કેવી રીતના હલ કરશો એમ? અમારી રીતના કરું અમે તમારી રીતે એટલે નવો રોડ બનાવી આપવાના છે, ઓવરબ્રિજ બનાવી આપવાના છે, શું કરી આપવાના છો? અમારી રીતના મજૂર લગાવીને કામ કરી દેવું અમે। એટલે અહીંયા આ ફ્લાયસ હોય પડે નહીં એમ? હા, કંપનીમાંથી તમે લોકો તમને અંડરલોડ ભરીને આપે તો તમે ડાયરેક્ટ એને માલને સપ્લાય કેમ નથી કરતા? ઓવરલોડ તમે અહીંથી ડબલ ઓવરલોડ ભરવા માટે જ ખાલી કરો છો ને? એમાં મને કંઈ જાણ નથી।
નહીં પણ ખાલી કરવાનું કારણ શું છે? એ પ્રશ્નનો જવાબ મને ખબર જ અરે નથી. તમારું ગોડાઉન છે, તમારા બનાવીનું ગોડાઉન છે, તમને ખબર જ નહીં હોય. મેં કંપનીને ભાડે આપેલું છે. તમે કંપનીને ભાડે આપેલું છે તો કંપનીએ કંઈ બી કરે તમને વાંધો નથી? કંપની કઈ બી કરે એવો વાંધો એવી વાત નથી. તો પછી ફ્લાય એશ ખાલી કરવા પાછળનું બેઝિક કારણ શું હોય મને કહો તમે? એ એમને ખબર છે. કોને ખબર છે? કંપનીવાળાને કે ગાડીવાળા કંપનીવાળા ગાડીવાળું કોણ છે ને કંપનીવાળું કોણ છે? શું નામ છે લોકોના? હિલ કંપની છે. કઈ? હિલ હિલ કંપની. એ હિલ કંપની આવીને ખાલી કરે છે. તો તમને એક વસ્તુ બેઝિક, તમે ભણેલા ગણેલા માણસો, તમને એટલું ખ્યાલ આવે કે નહીં કે આ વ્યક્તિને કંપનીમાંથી અંડરલોડ ભરીને આપી દે, માલ બિલ્ટી કાઢીને આપી દે, તો લોકો અહીંયા કેમ ખાલી કરે પછી? એ તો હવે એમને ખબર છે. મને ખબર છે. હિલ કંપનીનો કોઈ કોન્ટેક્ટ નંબર છે તમારો? ગાડી માલિકો કોણ ખાલી કરવા આવે છે? એ બી મને ખબર છે. જી ધન્યવાદ. નો પરિચય? मैं गामित रोहनभाई फतेहसिंहभाई रहूँ कुमकुवाज। રોહનભાઈ, આ તમને શું લાગે છે આ સમસ્યા કેમ ઊભી થઈ છે? અમારે અહીંયા કેવું છે, જે એસ પાવડર છે એ ત્યાંથી અંડરલોડ ભરીને આવતા છે અને પછી એ લોકો ત્યાંથી એ લોકોને રોયલ્ટી એટલી આપે એટલે અહીંયા આવીને 2 ફેરા ખાલી કરે, પછી ડબલ ભરીને ઓવરલોડ ભરીને એ લોકો અહીંથી લઈ જાય છે. એટલે એ લોકોની પૈસા કમાવાની, વધારે પૈસા કમાવાની લાલચમાં થતું છે. હા, તો એના લીધે જ થાય છે ને એના લીધે અમારા બધા એમ ગ્રામજનો છે બધાના જ જીવ જોખમમાં મુકાતા છે, કેમ કે અહીંયા પડી જતા છે. અહીંયાથી જ્યારે ગાડીઓ પસાર થાય તો આખી ધૂળ આખી આંખોમાં જતી રહી અને એમ પડી જવાનું ને એમ તેમ અકસ્માતનું વધારે પડતું જ એમ જોખમ છે. એટલે અમને અહીંયા છે ને આ ગાડીઓ અહીંથી જોઈતી જ નથી, અમારે અહીંયા આ વસ્તુ જોઈએ જ નહીં. હવે જો તમારી માંગ નહીં માનવામાં આવી ને આવનાર સમયમાં બી ગાડીઓ ચલાવવામાં જ આવી તો તમે શું કરશો? તો પછી અમારે અહીંયા રસ્તો જ રોકવું પડશે, બીજું શું કરવું, અહીંયા બેસવું પડે. કેમ કે હવે અહીંયા આવી રીતના તો બધા જે કોઈ એમ કોઈ બી હવે હોસ્પિટલ જતું હોય, નહીં જતું હોય, કંઈ બી એમ બજાર જતા હોય, બધાને જ તકલીફ છે. કોઈ ચાલીને નથી જઈ શકતો અહીંયાથી. ઓકે, થેન્ક યુ. જી, આપનો પરિચય? દીપકભાઈ, હવે આ ગાડી, આ જે રસ્તો તમે રોકી રાખેલો છે એના પાછળનું કારણ શું છે? હવે સાહેબ કાલની જ વાત કરીએ સાંજની કે મેં આવતો હતો ત્યારે તે ટાઈમ પર અહીંયા પડી ગયેલો મેં, એટલે સવારે આવ્યો પાછું જોયું મેં કે તેવી જ હાલત છે આજે બી. એટલે અમને એવું લાગતું છે કે આ જે પાવડર ખાલી કરે છે એ લોકોને કાયમ માટે બંધ કરવા જોઈએ. અને જો એવું અમે નિર્ણય લીધું છે બધા ગામવાળાએ ભેગા થઈને કે જો કદાચ આ નહીં ભેગો થશે, અમે ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશનમાં, બધે જ ફરિયાદ કરી છે. જો કદાચ નહીં બંધ કરે તો જો પાછું ચાલુ કરશે તો એવું અમે નિર્ણય કરશું કે ગાડીઓ કે ગમે તે હશે એ લોકોને સળગાવવાની જ કોશિશ કરશું. પછી હવે આના કારણે તમે તંત્રને શું કહેવા માંગો છો કે આ રસ્તો આટલો બધો ખરાબ થયો છે તો આને બનાવી આપવા માટે શું કહેશો? તંત્રને એટલું જ કહેવાનું કે જે એ લોકો દ્વારા જે રસ્તાનું નુકસાન થયેલું છે એ રસ્તાનું પેલું એ સરખું કરે ને જો મામલતદારમાં બી જાણ કરશું અમે. કલેક્ટરને જો આવું થશે તો કલેક્ટર પાસે બી પહોંચીશું અમે. જી ધન્યવાદ. જી, આપનો પરિચય? મારું નામ ગોવિંદભાઈ ભીમાભાઈ છે, કુમકુવાનો વતની છું. ગોવિંદભાઈ, આ રસ્તો તમે કેમ આજે જામ કરી દીધો, કેમ બંધ કરી દીધો? રસ્તો એટલે સાહેબ આ લગભગ 1-2 મહિનાથી એ લોકો અહીં પાવડર ખાલી કરે છે અને રસ્તાની હાલત ખરાબ થઈ ગયેલી છે અને 10 થી 15 ગામડા અહીંથી 2 વ્હીલ લઈને પસાર કરે છે લોકો. જે દવાખાને જવાના એ દવાખાને જાય છે, પણ અહીંયા રસ્તો આટલો બધો ખરાબ થઈ ગયેલો છે કે આ ગાડીવાળા પડી જવાનો સંભવ રહેતો છે. પડી ગયેલા છે, કેટલા ખાંજરના કાલે પડી ગયા. એટલે અમારા પાસે ઘણી વાર ફરિયાદ ગયેલી. કુમકુવા ગામ અમારું નજીક પડે છે, અમે વડીલ તરીકે છે, આગેવાન તરીકે, એટલે અમારી પાસે પ્રતિચાર કરતા છે એ લોકો. એટલે અમે જાણ કરેલી, પોલીસ સ્ટેશનમાં બી જાણ કરેલી અમે વિપુલ દાદાને, ને બધા ગામ ભેગા થયા અને અહીંયા આવ્યા તો રસ્તાની હાલત આટલી ખરાબ છે કે અહીંથી ચાલતી જવાની તકલીફ પડી ગયેલી છે. એટલે આ રસ્તો જે ખાલી કરતા છે એ અહીંયા ખાલી કરે નહીં અને એના માલિકને બી જાણ કરી છે કે બીજે દિવસે આ ગાડી આવશે તમે હળગાવી દેવાશું નહીં તો ગમે તે કર્યું તે જવાબદારી અમારી રહેશે નહીં. એ ગામજનોએ અમારી આ અપીલ છે અને આજથી આ એક બી ગાડીઓ અમને જોઈએ નહીં અહીંયા, અને રસ્તો ખુલ્લો જોઈએ. અને જે રસ્તામાં પડેલું છે પાવડર એ લોકો આ ગાડી માલિકો છે એ લોકો જીસીબીથી હરકું કરાવી આપે અને રસ્તો સાફ કરી આપે, એ જ અમારી ગામવાળાની માંગ છે.